हे नाथ मुझने मति शुद्ध देजो, हૈये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય ભગવાન અને સંતની કૃપાની અગત્યતા આપણા જીવનની અંદર કેટલી છે। આમ તો આજના પ્રવચનની અંદર એ કૃપાની કેટલી આવશ્યકતા એ આપણા જીવનની અંદર જોવા મળે છે। આમ તો આપણા દરેક એ મુમુક્ષુનું એક લક્ષણ છે, અને એ લક્ષ કહેતા કે લક્ષણ કહેતા કે આપણો એક ધ્યેય કહેતા કયો છે કે આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, એ બ્રહ્મરૂપ થઈને આપણે પરબ્રહ્મની ભક્તિ કરવી છે। પરંતુ આપણામાં એ જો ભગવાન અને સંતને જો રાજી કરવાનું એ જો તાન હશે ને, તો ભગવાન અને સંત રાજી થશે જ તે। હવે ભગવાન અને સંત રાજી થાય તો આપણને કેવા લાભ થાય? તો લાભ આપણને પ્રથમ જ થાય કે એમની કૃપા આપણા ઉપર થાય। હવે એમની કૃપા આપણા ઉપર થાય તો આપણે રંક હોય તો રાજા થાય, એ જો ભગવાન અને સંતની ઈચ્છાથી જ થાય છે। જો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો એ પણ રૂડા થાય છે, અને વિષમ પરિસ્થિતિ આવવાની હોય તો વિષમ પરિસ્થિતિથી પણ આપણે બચી શકીએ છીએ। એટલે આમ ભગવાન અને સંતની કૃપા રહીને એ અતિ અગત્યની વાત છે। આમ તો આધ્યાત્મિક માર્ગે આપણે સૌ કોઈ આગળ વધવું છે, પરંતુ પોતે કંઈક આપણે તપ કરશું, વ્રત કરશું, જપ કરશું, એ મન ફાવે તેવી રીતે ભગવાનની અને સંતની ભક્તિ કરીશું તો એ બધાય પ્રયત્નોથી શક્ય નથી, એટલા બધા આપણે આગળ નહીં વધી શકીએ। પણ જો શાસ્ત્રો કે ભગવાન કે સંત એ જેમ આપણને નિયમ ધર્મ આપે, એ જે તે આજ્ઞા કરે અને એ પ્રમાણે જો આપણે કરશું ને તો મોક્ષ માટે એ ભગવાન અને સંતની એ કૃપાથી જ શક્ય છે। એ શાસ્ત્રોના આપણે અર્ક સમજવા જશું તો આપણને સમજાશે અને નહીં પણ સમજાય। પણ આ ભગવાન અને સંત ની જો એક વખત કૃપા આપણા ઉપર વરસી ગઈ તો પછી આપણો મોક્ષ પાકો અને આપણી આત્યંતિક કલ્યાણ પણ પાકું। તો આજે આપણે એ બધી વાતોને સમજવા જઈ રહ્યા છીએ કે આપણા જીવનની અંદર એ કૃપાની કેટલી અગત્યતા છે, અને જો ભગવાન અને સંતની કૃપા થાય તો કેવા લાભો થાય। આજે આપણે ભાગવત પણ યાદ કરશું, શ્રીમદ ભગવદ્ ગીતા પણ યાદ કરશું, આપણે એવા આધ્યાત્મિક ઉદાહરણો સાથે વાતો કરવાના છીએ, અને સાથે સાથે યોગીજી મહારાજનું એક દ્રષ્ટાંત પણ સાંભળીશું। મુંડક ઉપનિષદ આ કૃપા બાબતે શું કહે છે, કવિઓના મતે આ કૃપાની કેટલી આવશ્યકતા છે, અને શ્રીજી મહારાજ પણ કૃપા સંબંધિત એ વચનામૃતની અંદર કયા કયા કોટેશન આપણને કહ્યા છે, તો એની વાતો આજના દિવસે આપણે આ પ્રવચનની અંદર સાંભળવાના છીએ। હવે આજનો દિવસ એટલે કયો દિવસ છે, તો અમાસનો દિવસ છે। તો આજની આ સભાની અંદર આપણે એ સૂર્યગ્રહણ ભારતમાં તો દેખાવાનું નથી, પણ વાસ્તવમાં ભજન ભક્તિ કરવાનો આજનો દિવસ છે। આપણે એમ માનીને આ વિષયને આપણે તલસ્પર્શી એ કરવાનો છે, અને આપણા હૃદયની અંદર આ વિષયને ઉતારવાનો છે, કારણ કે આપણી દરેક મુમુક્ષોની એક જીવન ભાવના છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે, એમની કૃપા દ્રષ્ટિ મારા ઉપર પડે, એમની અમી દ્રષ્ટિ મારા ઉપર પડે, એટલે હું ગમે તેવો મારામાં વાસના કે સ્વભાવો હશે કે આસક્તિ હશે ને એ બધી દૂર થઈ જશે આ ભગવાન અને સંતના પ્રતાપથી। પ્રથમ જ તે આપણે એક મુદ્દાને સમજીએ કે ભગવાન અને સંતની કૃપા વિના આત્મજ્ઞાન પણ એ આપણે શક્ય નથી। દરેકને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ આત્મજ્ઞાન આપણે ભગવાન અને સંતની કૃપા વિના નહીં પ્રાપ્ત કરી શકીએ। ચાલો શ્રીમદ ભગવદ્ ગીતાને જ આ પ્રશ્ન પૂછીએ
તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયની અંદર 10મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આ બાબતે કહે છે કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એન મામુ યાંતિ તે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે ભક્તો પ્રેમથી ભજન કરે છે તેમને હું એવી બુદ્ધિ આપું છું કે જેના દ્વારા તેઓ મને પામી શકે. આના ઉપરથી આનો અર્થ શું થયો? અર્થ એક જ થયો કે માત્ર ભજન કરવાથી, ભક્તિ કરવાથી એ કંઈ કામ લાગતું નથી, પણ ભગવાનની પોતાની કૃપાથી આપણને યોગ્ય સમજ મળે ત્યારે જ તે એ મોક્ષનો માર્ગ સ્પષ્ટ થાય છે. ત્યારે જ આપણે એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ આપણે પ્રેમથી ભગવાનનું ભજન નામ સ્મરણ કરવાનું છે. એ આપણે એકાંતિક ધર્મના જે 4 અંગો છે, આ 4 અંગોને વધુમાં વધુ આપણા જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે દરરોજ થોડીક અંતરદ્રષ્ટિ પણ કરવાની છે કે આ વિષયો પ્રત્યેનું જે મારે અનાસક્ત થવાનું છે તો હું એમાં આસક્ત તો નથી થતો ને? યા શબ્દ સ્પર્શ રૂપ રસની અંદર હું બંધાઈ તો નથી ગયો ને? હું જકડાઈ તો નથી ગયો ને? તો આ જ્યારે અંતરદ્રષ્ટિ કરવામાં આવશે ને ત્યારે આપણે ભગવાન તરફ આપણી દ્રષ્ટિ વળશે. ભગવાન સંબંધી જ દરેક ક્રિયાઓ થશે, બાકી એ વિના આપણે લાખ પ્રયત્નો કરીશું ને તોય આપણને પ્રાપ્ત નહીં થાય. હું તમને એક સામાન્ય ઉદાહરણ દઉં જે આપણે સમજી શકાય તેવું હોય. અંધારામાં જો દીવો ન હોય ને તો રસ્તો આપણને દેખાય નહીં. ઠેસ આવે તો આપણે પડી જઈએ, એટલે આપણે ચાલી ન શકીએ. પણ બસ એ જ રીતે ભગવાનની કૃપા રહીને એ દીવા જેવી છે, જે આપણા જીવનનો માર્ગ છે ને પ્રકાશિત કરે છે અને સાચી આપણને સમજણ પણ આપે છે. એટલે જો આત્મજ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય ને તો ભગવાન અને સંતની કૃપાની જરૂર પડવાની જ છે. એ કૃપા વિના તો આજે પરીક્ષાની અંદર એ કોઈક એક વિષયની અંદર કોઈક વિદ્યાર્થીને એ 25 માર્ક્સ આવે અને 3 માર્ક્સ જો એને મળી જાય ને તો પોતે બધાય વિષયોની અંદર નહીં પણ 10મું ધોરણ કે 12મું ધોરણ પાસ થઈ જાય. તો તમે સાંભળ્યું હશે કે કૃપા ગુણના પ્રશ્ન માર્ક્સ, એટલે કે 3-4 માર્ક્સ આપે એ કૃપા ગુણના માર્ક્સ આપે. તો તમે વિચાર કરો કે એક શિક્ષક કે એક જે બોર્ડનો પેપરનું તપાસ કરનાર એ કૃપા કરે તો 10મું ધોરણ કે 12મું ધોરણ પાસ થવાય છે. તો આપણે તો આત્મજ્ઞાન સિદ્ધ કરવું છે, તો એના માટે તો આપણે ભગવાન અને સંતની એ કૃપા મેળવવા માટેના એ સ્વપ્રયત્ન પુરુષાર્થ કરવો જ પડશે. યોગીજી મહારાજ એક સરસ મજાનું દ્રષ્ટાંત આપતા. આ દ્રષ્ટાંતને આપણે સૌ પ્રથમ યાદ કરીએ અને આપણને એ યોગી બાપા શું શીખવાડતા હતા. આમ તો યોગીજી મહારાજ એટલે અલમસ્ત યોગી, જે ભગવાન ભજી લેવા 24 કલાક યોગીજી મહારાજ ભગવાન ભજનનું જ તે પોતે કહેતા. કારણ શું? કારણ કે એમના જીવનની અંદર એ ચરિતાર્થ થયેલું હતું. એમને ખબર હતી કે એ ભગવાનનું ભજન કરવાથી જ ભગવાનની કૃપા થશે. એવા ઘણા બધા ચમત્કારો પણ આપણે સાંભળ્યા છે કે સ્વામિનારાયણ 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 ધૂનથી એ ગમે તેવા રોગો હોય ને હરિભક્તોના દૂર થયા છે. અરે ગોંડલની અંદર જ તે યોગી બાપાને તે એ સાપ કરડ્યો અને અક્ષર દેરીની અંદર એમને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી લઈ જવામાં આવ્યા અને અખંડ 17 થી 18 કલાક શાસ્ત્રીજી મહારાજ અને સંતો ભક્તોએ ધૂન કરી અને એ સાપનું ઝેર પણ એ ત્યાં ઉડી ગયું. તો વિચાર તો કરો કે આ સ્વામિનારાયણ એ નામનું ભજનનું કેટલો એ મહિમા છે, મહામંત્ર છે. પરંતુ આપણે વાત કરવી છે યોગીજી મહારાજના એ દ્રષ્ટાંત બોધની કે કૃપાની કેટલી જરૂર પડે છે. તો એક છે ને ખૂબ જ ધનાઢ્ય શેઠનો દીકરો છે ને કંઈક બ્રિટિશ સરકારમાં કંઈક વાંકમાં આવ્યો. હવે વાંકમાં આવ્યો એટલે સ્વાભાવિક રીતે એ બ્રિટિશ જે અધિકારીઓ હતા એને એ કોર્ટની અંદર એને સમક્ષ હાજર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તને ફાંસીની સજા મળશે. અને ફાઇનલ થઈ ગયું, લખાઈ ગયું કે આ તારીખે આ સમયે તને ફાંસી મળશે. હવે આ ધનાઢ્ય એ શેઠનો દીકરો હતો, એટલે આ શેઠે એને છોડાવવા માટે એક છે ને ગોરા વકીલ મારફતે એ કેસ લડવામાં આવ્યો. પણ એ કેસ હારી ગયા. તો ફરી વખત આ જે વકીલ હતો ગોરો વકીલ એને પૈસા વધુ આપવામાં એને કીધું કે થોડાક દિવસ સુધી
આને તમે જેલમાંથી બહાર કાઢો તો હું તમને આટલા રૂપિયા આપું. અને એવી રીતે કંઈક કર્યું, કોર્ટની અંદર વાત કરી અને આજીજી કરી. ત્યારે એ જે અધિકારીઓ હતા એને મનમાં થયું કે હવે આને અમથી તે ફાંસી મળવાની જ છે, તો થોડાક દિવસ આપણે આને રિહા કરી નાખીએ, એટલે પછી તો અમથી ફાંસી એને મળવાની જ છે ને મરી જ જવાનું છે એને. એટલે એવી રીતે એક જે મેન જજ હતા એને એવી રીતે ફરમાન બહાર પાડ્યું, કંઈ વાંધો નહીં, થોડાક દિવસ સુધી એ તને મુક્તિ આપવામાં આવે છે, પણ જે તારીખ તને ફાંસી દેવાની છે એ સમયે ફિક્સ દેવાની છે એ દેવાની છે. 2 દિવસ અગાઉ તારે અહીંયા આવવા જવાનું છે, તું ગમે ત્યાં જા. એટલે આવી રીતે પ્રયત્નો કર્યા. હવે આ ધનાઢ્ય શેઠે છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા જ હતા, પણ બધાય પ્રયત્નો છે ને વ્યર્થ ગયા. હવે થોડીક ફાંસીની સજા આવી રીતે નક્કી કરવામાં આવી હતી ને આવી રીતે એને રિહા કરવામાં આવ્યો. એટલે આ વકીલ હતો ને એ હોશિયાર હતો, એને કહ્યું કે આપણે છે ને ઇંગ્લેન્ડ જઈએ, અને ઇંગ્લેન્ડ જ્યાં જઈએ અને ત્યાં આપણે જે મુખ્ય જે રાણી સરકાર છે ને એ આ રાણીને આપણે વારંવાર આપણે ભેટ સોગાદો આપીશું. અને આ શેઠના દીકરાએ કર્યું એવું, વારંવાર ભેટ ને સોગાદો, ભારતમાંથી કોઈક એવી વસ્તુઓ હોય તો ગિફ્ટમાં લઈ જાય. અને આમ છે ને રાણીની આમ નજીકનો આમ ખૂબ એવો એક નજીકનો નાતો બંધાઈ ગયો. આમ કેમ સગા સંબંધી હોય, કુટુંબીજની હોય, એવી આમ ભાવના આવી ગઈ રાણીને. હવે થોડા વખત તો ઇંગ્લેન્ડ રહ્યા અને પછી ભારત આવવાનું પાછું થયેલું, તો બંને છે ને રાણી સરકારને મળવા ગયા, આ વકીલ અને આ જેને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી તે. એટલે વાત કરી કે જો આવી રીતે મને ભારતને ત્યાં બ્રિટિશરોએ ફાંસીની સજા આપી છે ને બસ હવે થોડાક દિવસ બાદ જ તે મને ફાંસી મળવાની છે અને મારું મૃત્યુ થશે. હવે જો નજીકનો નાતો હતો એટલે રાણીને દયા આવી, એટલે એને શું કર્યું, હવે આજીજી આવી રીતે વાત કરી પણ એને ચોખ્ખું ન કીધું તમે મને આમાંથી બચાવો, પણ હેત પ્રેમ હતો વધ્યું. એટલે સ્વાભાવિક રીતે ઓલી ગિફ્ટ હતી, જે સોગાદો હતી, એ બધું યાદ આવ્યું કે આની તો પ્રકૃતિને સ્વભાવ બહુ સારો છે, વ્યવહાર પણ સારા છે, એટલે આને આપણે બચાવવો જ જોઈએ. તો એને શું આપ્યું, એને એક છે ને જબ્બો આપ્યો અને ભારત મોકલ્યો. અને પાછું કીધું કે જો ગમે ત્યારે તને લેવા આવે ને ત્યારે જબ્બો તું પહેરી લેજે, અને ત્યારે જબ્બો જ પહેરવાનો અને તું આમાંથી મુક્ત થઈ જાયશ. અને ફાંસીના દિવસે તે ફાંસી માટે બધા ગોરા સિપાહીઓ આના ઘરે લેવા માટે આવ્યા. હવે શેઠના દીકરા એને તો જેમ કહેવામાં આવ્યું હતું રાણીએ કે જબ્બો પહેરી લીજે, એમ જબ્બો પહેરી લીધો. હવે સિપાહીઓ આવ્યા અને આ જબ્બો પહેરેલો આ જોયો શેઠના દીકરાને, એટલે તરત તે આમ ટોપી ઉતારી અને આમ સલામ કરી અને ફાંસીની સજા પછી એ રદ કરવામાં આવી. તો જો ફાંસીની સજામાંથી મુક્તિ મેળવવા માટે એ ધનવાન શેઠે ઘણો બધો ખર્ચ કર્યો, ઘણા બધા પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો, પણ એને કંઈ કામમાં આવ્યું નહીં. પણ જો એક રાણીની કૃપા થઈ, તો એક રાણીની કૃપાથી એને ફાંસી લાગવાની હતી, નક્કી જ હતું, ફાઇનલ જ હતું, સમય તારીખ નક્કી કરવામાં આવેલું જ હતું. તો જો એમાંથી મુક્તિ એને મળી ગઈ, એનો જીવ બચી ગયો, એક રાણીની કૃપાથી એ પોતે જીવન મુક્ત થઈ ગયો. ખરેખર નકર ફાંસી હતી એને, પણ એમાંથી બચવામાં એને જો ઘણા પ્રયત્નો કર્યા પણ ન થયું. એટલે જો પુરુષ પ્રયત્ન આપણે ગમે તેટલા કરીએ પણ ભગવાન અને સંતની કૃપા વિના બધુંય કેવું છે, અનર્થ જ છે. એ અર્થ વિહીન જ છે, પાયા વિહોણી જ તે વાત છે. આપણે સાપ સીડીની રમત તો ઘણી બધી વખત રમ્યા હશું. જેમ તમે રમતા હોય 1 થી 100 99 સુધી હોય ને 100માં એ તમારું મંજિલ હોય, ઘર હોય, એમાં જે પ્રથમ પોગે એ વિજેતા. આ સાપ સીડીની રમત હોય. હવે તમને સીડી મળી જાય તો તમે 1 માંથી કે 5 માંથી સીધા 100માં પહોંચી જાઓ. એમ રોકેટ ગતિથી તમે એ આગળ વધી જાઓ, પણ કેનાથી? કૃપાથી. એ સીડી મળે ને તો જ શક્ય છે, એમાં કૃપા મળે ને તો તમે જે ધાર્યું હોય ને ત્યાં સુધી તમે પહોંચી શકો છો. નોકરી ન મળતી હોય ને નોકરી મળે, પ્રમોશન ન મળતું હોય ને તો પ્રમોશન પણ મળે, પણ કેનાથી મળે? એ કૃપાથી શક્ય છે. એ કૃપા હોય ને સામેવાળો કરે ત્યારે શક્ય છે. કરોડપતિ હોય કરોડપતિ બની જાય. અરે તમે તદ્દન અનાથ એક ગરીબ એક ઘરના છોકરા છો અને તમને કોઈક દત્તક લે ને તો તમારી પાસે કોઈ સંપત્તિ ન હોય, તમે અનાથ ઘરના દીકરા છો,
એટલે સ્વાભાવિક રીતે તમે રંકત થયા, રોડપતિ થયા, અને એ ધનાઢ્ય કોઈ વ્યક્તિએ દત્તક તમને લીધા હોય તો તમે એ અનાથ હવે ન રહ્યો, તમે સનાથ થઈ જાઓ અને તમે રોડપતિમાંથી કેવા થઈ જાઓ, કરોડપતિ પણ થઈ જાઓ, રંકમાંથી તમે રાજા પણ બની જાઓ. પણ કોઈક ધનાઢ્ય વ્યક્તિએ, કરોડો અબજોપતિએ કૃપા તમારા ઉપર કરી હોય ને તો, નકર કાંઈ થાય નહીં. તો જો આ લોકમાં પણ પ્રગતિ કરવા માટે એ પુરુષાર્થની સાથે એટલી જ કૃપાની આવશ્યકતા હોય, તો એના કરતાં વધુ તો આવશ્યકતા આધ્યાત્મિક માર્ગે એ આપણે ઉધ્વ ગતિ કરવા માટે એ કૃપાની જરૂર પડવાની જ છે. અને જેટલી કૃપા હશે વધુ, એટલા આપણે ધારેલા કામ પણ પૂરા થશે અને આપણને એવા લાભો પણ મળશે. જો જેને જેને પણ એ ભગવાન અને સંતને રાજી કર્યા છે ને, એ પોતે સાવ રંકમાંથી રાજા થયા છે. એમને એટલું બધું આવડતું કંઈ નથી, એટલું બધું ભણેલા નથી, પણ છતાં પણ એવા કાર્યો કરેલા છે. પણ જો એ ભગવાન અને સંતની કૃપાથી એમનો એવો આશરો દ્રઢ કર્યો, એવો મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય કર્યો કે જેથી ભગવાન અને સંતનો રાજીપો એમને પ્રાપ્ત કર્યો છે. તો ખરેખર એ આપણે કૃપાની જરૂર છે. અને જો સંતની અને ભગવાનની કૃપા થશે ને, તો જ મોક્ષનું દ્વાર પણ ખુલશે. આપણે ભાગવતનો એક સરસ મજાનો એક સુક્ત રત્ન આપણે વાંચીએ તો ભાગવતની અંદર લખેલું છે કે મહત સેવા દ્વાર માહુ ઈ મુક્તે, કે મહાન સંતોની એ સેવા રહીને એ જ મુક્તિનું દ્વાર છે. તમે જો કે આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ સંત શા માટે જરૂરી છે. આપણા જીવનની અંદર શું એમનામ આપણે ભગવાનને પહોંચી ન શકીએ? ભગવાન પાસે આપણે ભગવાન પાસે એમનામ પહોંચી ન જઈએ, એના માટે કંઈક સેતુ જોઈએ, એના માટે આપણે બંધ જોઈએ. અને એ સેતુ એટલે કોણ? તો એ સેતુ એટલે કે બ્રહ્મ, અક્ષર બ્રહ્મ. એ સંત રહ્યાને ભગવાન સાથે જોડે છે. અને સંત વિના ભગવાનની એ સાચી ઓળખ પણ આપણને એ થતી નથી. એટલે બ્રહ્મ છે ને, એ પરબ્રહ્મ સુધી પહોંચવાનો એક સેતુ છે. 5 અનાદિ તત્વો છે, એમાં આપણે બધાય જીવ છીએ. જીવ ઈશ્વર માયા, માયાથી અનાદિથી અટવાવીએ છીએ. પણ જો બ્રહ્મનો, અક્ષર બ્રહ્મનો સંગ થાય ને, તો આપણે પરબ્રહ્મ સુધી પહોંચી શકીએ છીએ. એટલે જો આપણે એ અક્ષર જે બ્રહ્મ જેવા આપણે ભાવો લાવવાના છે, એવી આપણે વિચારો લાવવાના છે, તો આપણે અક્ષરરૂપ થશું અને પછી પુરુષોત્તમની ભક્તિના અધિકારી થઈશું. સૂર્ય હોય ને, આકાશમાં તો છે જ તે, પણ આપણી બારી બંધ હોય ને તો કંઈ પ્રકાશ આપણા ઘરમાં આવે નહીં. પણ જો આ સંત હોય ને, બારી ખોલે છે અને ભગવાનનો પ્રકાશ રહ્યો ને, એ આપણા આત્મામાં પછી પ્રવેશ કરે છે. એટલે આ સંતનું એક મુખ્ય કાર્ય છે. અને એ કાર્ય રહ્યું ને, કોઈ સામાન્ય કાર્ય નથી. કારણ કે લોકોને બધાને મોક્ષ જોતવો છે, મુક્તિ જોતવી છે, પણ મુક્તિ એમનામ નહીં મળે. એવા સંતનો સમાગમ કરીશું. જો વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે, જો એમના જેવા ગુણો આપણા જીવનમાં આવી જાય, તો આપણા જીવનની અંદર સુખ શાંતિ જ પ્રવેશે. અને ખરેખર સુખ શાંતિ અને આનંદથી ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પણ એ આવે જ છે. એટલે જ તો એક કવિએ કંઈ કીધું છે કે વિના સંત કૃપા ક્યાંય ભક્તિ નથી, ને ભક્તિ વિના ક્યાંય મુક્તિ નથી. એટલે સંત વિના કૃપા પણ આપણને મળવાની નથી. અને જો કૃપા જ ન હોય તો ભક્તિ ક્યાંથી આપણે કરી શકીશું? કેવી ભક્તિ કરવી જોઈએ, કેવી પરાભક્તિ હોય, કેવી નિયમ ધર્મની દ્રઢતા હોય, એ કેવી આપણે ભગવાન સાથેનું જોડાણ કેવું હોય, તો આપણને કોઈક આપણી સામે આદર્શ તો હોવા જોઈએ ને. તો એવા આદર્શ છે આ સત્પુરુષ અને આ ગુણાતીત ગુરુ પરંપરા. જ્યારે આપણે એમના જીવન ચરિત્રો વાંચીએ, એમના પ્રગટના ચરિત્ર વાંચીએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર ભક્તિ આપણે આવી રીતે જ કરવાની છે. અને આ રીતે થશે ને, ત્યારે જ આપણે પરમ પદને પણ પામી શકીશું. જો ભગવાન અને સંતની કૃપા વિના મોક્ષ પણ શક્ય નથી. પૂર્વે તમે જો ઋષિ મુનિઓ હોય, એમને આકરા તપ કર્યા છે, પણ એમને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ. અને આધ્યાત્મિક માર્ગે જો અત્યંત અજાણ્યો અને સાથે વિકટ પણ એ જોવા મળે છે. કારણ કે ભલભલા આમાં અટવાઈ જાય છે. અને એમાંય જો ગુરુનું માર્ગદર્શન ન હોય, જો ગુરુની કૃપા ન હોય, તો એમાં ઉગરી શકાય જ નહીં. એવા બંધનમાં આપણે દિવસ પસાર કરીએ, છેલ્લે શું મળ્યું? તો કંઈ નહીં.
સમયનો બગાડ થયો. જે શાંતિનો અનુભવ થવાનો હતો, જે આપણને આનંદનો અનુભવ થવાનો હતો, એ આપણને થતો નથી. તો જો આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે, આવા ભગવાન જેવા સંત મળ્યા છે, બસ આ પ્રાપ્તિને હવે આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની વાત છે. અને એટલે જ મહંત સ્વામી મહારાજ કહે છે કે આપણને પ્રાપ્તિ હિમાલય જેવી થઈ છે અને આપણા પ્રશ્નો રહ્યા ને ધૂળના ઢેફા જેવા છે. અને એટલે જ કોઈકે કહ્યું છે કે ગુરુ બિન કોન બતાવે બાટ બડા વિકટ યમ ઘાટ. એ ગુરુ વિના સાચો રસ્તો પણ આપણને એ મળતો નથી. કેવું જીવન જીવવું જોઈએ, કેવું બોલવું જોઈએ, અરે કેવું ખાવું જોઈએ, કેવું જોવું જોઈએ, કેવું વાંચવું જોઈએ, કેવા ભગવાનની આપણને ભક્તિ કેવી રીતે કરવાની છે, આ રીત અને આ સાચું માર્ગદર્શન ને એ જ આપણને ગુરુ શીખવે છે. અને જો એટલે જ તે આપણા ગુરુ એવા મહંત સ્વામી મહારાજ આપણને એમની દરેક ક્રિયાઓ દ્વારા, આચાર વિચાર દ્વારા આપણને શીખવવાનો પ્રયત્ન કરે છે. વારંવાર આપણને આશીર્વચન આપે છે. પત્ર લેખન દ્વારા આપણા પ્રશ્નોનું સમાધાન આપે છે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનું તમે જીવન જુઓ, એમના જ્યારે પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે ખરા અર્થની અંદર એવો બીજા માટે જ જીવ્યા હતા. કારણ કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અરે બીજાના એ વિકાસમાં આપણો વિકાસ, બીજા આગળ વધે ને તો પ્રમુખ સ્વામી મહારાજ રાજી થાય. બધાને સાથે રાખીને આગળ વધવાનું, સંપ સાથે કામ કરવાનું, એ આપણને બોધપાઠ આ ગુરુ જ આપે છે. એટલે આધ્યાત્મિક માર્ગમાં એકલી બુદ્ધિ પણ કામમાં આવતી નથી. ગમે તેવો બુદ્ધિશાળી હોય પણ તમે જો કે સંસાર સાગર એ તરવો કઈ સહેલો નથી. એ ભગવાનની પ્રાપ્તિ કરવી ને એ સહેલી નથી. કારણ કે આ સંસારની અંદર જો સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે આ સંસાર એ ઊંટના પેસણા જેવો છે. એ હાલક ડોલક થાય જ. તે ગમે એટલો સ્થિર રાખવાનો તમે પ્રયત્નો ન કરો. તમે ઉપનિષદનો પણ મર્મ જો તો મુંડક ઉપનિષદ કહે છે નાયમાત્મા પ્રવચને લભ્ય ન મેઘધયા ન બહુના શ્રુતેન યમવેશ વૃતુણે તેન લભ્ય તસ્યેશ આત્મા વિવુણને તત્સ્વામ. આનો અર્થ એવો થાય કે પરમાત્મા એ ફક્ત કંઈ પ્રવચન કરવાથી પણ પ્રાપ્ત થતા નથી. નકરા પ્રવચન કરીએ તો એમ કઈ ભગવાનની પ્રાપ્તિ ન થાય. આગળ એ પણ લખે છે બુદ્ધિ વધારે હોય, ઘણું સાંભળ્યું હોય તો એનાથી પણ પરમાત્મા પ્રાપ્ત ન થાય. અરે પરંતુ પરમાત્મા સ્વયં જેના ઉપર કૃપા કરે એને જ પરમાત્મા વર્ણ્ય થાય છે, એને જ વશ થાય છે. બાકી ગમે એટલા તમે પ્રયત્ન કરો એમ તમારી સ્વ મેળે તમે બનાવેલું તત્વજ્ઞાનને સિદ્ધાંત પ્રમાણે ચાલો તો એમ કાંઈ ભગવાનની પ્રાપ્તિ થતી નથી, એમ ભગવાનની કૃપા પણ વરસતી નથી. એટલે આ વાતને પણ આપણે હૃદયમાં આપણે યાદ રાખવી જોઈએ કે કૃપા એમનામ નહીં થાય. જો કૃપા અને એક પુરુષાર્થનો પણ એક સંબંધ જોવા મળે છે. આપણને એક પ્રશ્ન આ તકે એવો થવો જોઈએ કે જો કૃપા જ બધું છે તો પ્રયત્ન શા માટે કરવો? બધી રીતે ભગવાનને સંતની કૃપા થાય તો પછી આપણે પ્રયત્ન નથી કરવો, એમની કૃપા જ બધું થશે. તો જો આ વાત કેવી થઈ તો પ્રયત્ન કેવો છે તો એ બીજ વાવવાનું કામ છે. પણ વરસાદ વિના બીજ ઉગતું નથી. એટલે વરસાદ એટલે શું? કૃપા. તો એમ છે ને આપણા જીવનની અંદર તમે સાવ નાસીપાસ થઈ જાઓ ને મોડી વાત કરો ના ના કાંઈ નથી કરવું, એ તો ભગવાન ને સંતની કૃપા થશે ને ત્યારે જ કામ ને ક્રોધ ને લોભ ને મૌન મત્સ ને બધું જશે. એ નિયમ ધર્મ અમારે પાકા પાયા નહીં પડાય. કેમ પાકા પાયા નહીં પડાય? કારણ કે એ નિયમ ધર્મ રહ્યા ને એ વાસ્તવમાં ઘણી બધી વખત છે ને એ નથી પડાતા. બધાય ન પડાય, એક બે પડાય. એ તો ભગવાન ને સંતની કૃપા થશે ત્યારે પડાશે. હવે જો આવા વિચારો રાખીને જો આપણે જીવતા હોય ને તો ભગવાન ને સંતની ક્યારેય કૃપા નહીં થાય. એ બીજ વાવવા એટલે પ્રયત્ન તો કરવા જ પડશે, પછી ભગવાનને સંતની કૃપા થશે અને આ કૃપાથી એ આપણે સિદ્ધ કરી શકીશું. એટલે પુરુષાર્થ તો કરવો જ પડશે ને વધતા કૃપા પણ જોશે, ત્યારે પૂર્ણતા સુધી આપણે પહોંચશું. જેમ આપણે એક પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર સાંભળ્યું છે, વિદ્યાર્થીને ઘણી બધી વખત કહેતા પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા. એટલે પુરુષાર્થ પણ કરવો પડશે, ભગવાનને પ્રાર્થના પણ કરવી પડશે ને ત્યારે સફળતા મળશે. એમ પૂર્ણતા માટે એ પુરુષાર્થ
અને પ્લસ કૃપા પણ જોઈશે. આપણે 2 ઉદાહરણો જોઈએ. નરસિંહ મહેતાને યાદ કરીએ. તમે જો ભગવાનની કૃપાથી પોતે ગરીબ હતા, ગરીબી વચ્ચે પણ પોતે આનંદમાં રહી શકતા, તો આ ભગવાનની કૃપા. તમારી પાસે ધન સંપત્તિ છે કે નથી એનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનની કૃપા હોય ને તો સૂકા રોટલામાંય તમને ભગવાનનું ભજન તમે કરી શકો. ભાદરાના ડોસાભાઈ હતા, લુખું સૂકો રોટલો જમતા. કોઈ કે કીધું આ લુખું શું જમે છો? ત્યારે ભાદરાના ડોસાભાઈએ શું કીધું? લુખું જમે ને તો એ તો હરામનું ખાય છે, હું તો છે ને ભગવાનને યાદ કરીને ખાઉં છું. તો એક સૂકા રોટલામાં પણ એ આનંદ હતો. તો એ આનંદ કોનો હતો? ભગવાનની કૃપાનો હતો. તમે જો ધ્રુવનું નામ સાંભળ્યું છે, ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો. એક આમ ધ્રુવ પદ ભગવાને આપ્યું, પણ ક્યારે આપ્યું? એ બાળપણની અંદર એમને તપ કર્યું છે ને ત્યારે ભગવાનની, એ વિષ્ણુ ભગવાનની કૃપા થઈ અને એમને ધ્રુવપદ પ્રાપ્ત કરેલું છે. એમ નામ કંઈ પ્રાપ્ત થયેલું નથી. ચાલો ત્રીજું ઉદાહરણ પણ સાથે સાથે જોઈ લઈએ કે એ તો પ્રહલાદની છે ને ભગવાને રક્ષા કરી. હા, રક્ષા કરી, કૃપા થઈ, નૃસિંહ અવતાર પણ ધારણ કર્યો ભગવાને. પણ કેમ? કે એમને વિપરીત સંજોગો વચ્ચે પણ ભગવાનનું ભજન નથી મૂક્યું. આ એમનો પુરુષાર્થ, આ એમની મહેનત. બસ આ મહેનત કરવામાં આવે ને ત્યારે ભગવાનની કૃપા થાય છે. એટલે પ્રયત્ન પછી પણ જો અંતિમ સિદ્ધિ છે ને, યાદ રાખવું, કૃપાથી જ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક વારંવાર આપણે એક સાંભળ્યો હશે, કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. એ અર્જુન, તું કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ, ફળ તો હું તને આપીશ. અને પાછું આ ફળમાંય તું બહુ, કર્મમાંય તે બહુ આસક્ત ન થઈ જતો. એ અનાસક્ત થઈને કર્મ અને ફળની ઈચ્છા રાખજે. જો આ પ્રકારની જીવન ભાવના એ આપણને જોવા મળે છે. અને આ જીવન ભાવના જ તે આપણને આગળ પણ લઈ જાય છે. તમે જો અહંકાર હોય કે માયાનું બંધન હોય કે આત્મજ્ઞાન હોય, તો આપણે જાતે ગમે તેટલું આ બધું તે પ્રાપ્ત કરવા અહંકારનો ત્યાગ કરવો છે. માયાનું બંધન જોતું નથી, આત્મજ્ઞાન સિદ્ધ કરવું છે. તો ગમે એટલા પ્રયત્ન કરશો ને એમ તમને બધું કાંઈ પ્રાપ્ત નહીં થાય. કૃપા વિના શક્ય નથી. એટલે કૃપાની તો જરૂર પડવાની જ છે. અને છેલ્લે આપણે શ્રીજી મહારાજના પણ એ કોટેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજે તે વચનામૃત સારંગપુરના 11માં વાત કરી છે કે ભગવાનની જેના ઉપર કૃપા થાય તે જ એકાંતિક ભક્ત થાય છે. તો જો જેના ઉપર ભગવાનની કૃપા થાય તો એ એકાંતિક ભક્ત થાય છે. એટલે હવે આપણે સૌ કોઈ એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એકાંતિક ભક્ત થવું જ છે. આપણી દરેકની ઈચ્છા છે. પણ એમ નામ તો કંઈ મળશે નહીં. આપણે એકાંતિક ભક્ત નહીં, એના માટે શું જોશે? કૃપા જોશે. અને એ કૃપા આપણે પ્રાપ્ત કરીશું એમની, ત્યારે જે શક્ય છે, બાકી નથી. તમે જો આત્મનિષ્ઠા હોય કે વૈરાગ્ય હોય કે સ્વધર્મ હોય વગેરે ગમે એટલા હોય, પણ છતાંય જો ભગવાનની કૃપા વિના એ ભગવાનનો એકાંતિક ભક્ત ક્યારેય ન બને. ભગવાનની પ્રાપ્તિ પણ એને ન થાય. આપણે એક પ્રસંગ જોઈને આજનું આ પ્રવચન પૂરું કરીએ. તો એકવાર છે ને શ્રીજી મહારાજ સારંગપુરની અંદર જીવા ખાચરના ઓરડાની અંદર પલંગમાં પોતે પોઢ્યા હતા. તે ત્યારે છે ને સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી છે ને મહારાજના ચરણ ચાપવા માટે આવ્યા. હવે આ મહાનુભાવાનંદ સ્વામી એટલે કોણ? તો સ્વાભાવિક રીતે 114 પ્રકરણોમાંથી આ પસાર થયેલા બધા સંતો અને પરમહંસો હતા. એકે એક પ્રકરણો તમે સાંભળો ને આમ રૂવાડા ઊભા થઈ જાય. અને એક તો છેલ્લે સંકલ્પ તમને થાય જ તે કે ભગવાન આવા પ્રકરણોમાંથી અમને ન પસાર કરતા. એટલા બધા અઘરા પ્રકરણો ચલાવેલા હતા. અને એવા પ્રસંગોમાંથી આ બધા પસારો થયેલા હતા. અને આ મહાનુભાવાનંદ સ્વામી આ મહારાજના ચરણ ચાપવા માટે આવ્યા. પરંતુ મહારાજે પોતાના છે ને બંને ચરણો છે ને એ ખેંચી લીધા. એટલે કે ચરણ ચાપવાની સેવા આપી નહીં. હવે આ જોઈને છે ને મહાનુભાવાનંદ સ્વામી પોતે છે ને દુઃખી થયા. અને મહારાજને કીધું, મહારાજ, અમે આપને માટે આ સંસાર છોડ્યો, આપને આ રાજી કરવા માટે આ અપમાન ને આ તિરસ્કાર અને આ માર સહન કર્યા છે, તો આ લાભનો અમને અધિકાર નહીં મળે? અને મહાનુભાવાનંદ સ્વામીને આવી બધી ત્યાગની બધી વાતો સાંભળીને એટલે મહારાજ તો હસ્યા. અને એમને હસતા હસતા શું કીધું? સ્વામી, તમે તો છે ને અધમણ સોના જેવી માંગણી કરી. હવે વાત એવી છે કે મહારાજે ત્યારે કહ્યું
કે કોઈક એક શ્રીમંતના ઘરે છે ને એક ભિખારી આવે છે અને ભિખારીએ કીધું કે તમે મને કંઈક કામ આપો. તો આ શ્રીમંતે શું કીધું કે આ આંગણું રહ્યું ને ફળિયું વાળ નાખ. હવે આ ભિખારીએ ફળિયું વાળ નાખ્યું કેટલી મિનિટની અંદર? 5 થી 10 મિનિટની અંદર. પછી આને માંગવાનું કીધું શ્રીમંતે ભિખારીને કે શું તાર જોઈએ? તો આને શું માગ્યું કે મને છે ને તમે એ અધમણ સોનું આપો. હવે અધમણ સોનું સોનું એક આ 5-10 મિનિટના કામમાં મળે? એમ મહારાજે કીધું કે છે ને આંગળું વાળ્યું ને તો એના બદલામાં અધમણ સોનું માગ્યું. અને શેઠ સાંભળીને શું કીધું કે આ 2 પૈસાનું કામ કર્યું અને અધમણ સોનું તું કેમ માગેશ? અને બસ આટલું કહીને મહારાજે વાત કરી, આ દ્રષ્ટાંત સાથે સમજાવ્યું. પછી એમનો મર્મ કે આ તમારા જે આ તેમ બોલ્યા ને અત્યારે તપ કર્યું છે અને વૈરાગ્યના માન ને અપમાન ને આ બધું સહન કર્યું છે, આ બધું છે ને આંગળું જે હોય ને આંગળું એ વાળા બરાબર છે. અને આ ચરણની સેવા રહી ને એ અધમણ એ સોના બરાબર છે. અને આ ચરણો માટે એ આ મોટા મોટા ઋષિ મુનિઓએ હજારો હજારો વર્ષો સુધી તપ કર્યા છે, હાડ માંસ ગાળી નાખ્યા છે અને રાફડા થઈ ગયા છે, તોય તે એમને આ મળ્યા નથી ચરણાવીને. અને આ ચરણાવીને તમને મળ્યા છે કૃપાએ કરીને. પણ પછી જે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા છે કે તમારા સંબંધમાં તો અમે આવ્યા છીએ ને, આટલું જ્યાં બોલ્યા ને એટલે શ્રીજી મહારાજ એ પોતે ઢોલિયા ઉપરથી ઊભા થઈને એક ચરણાવિંદની સેવા નહીં પણ પોતાનું આખું શરીર એટલે કે પોતે આમ ગળે મિલી જાય. આ એમની સેવાથી એમના વાક્યોથી પોતે એટલા બધા રાજી થઈ ગયા. જો આ એમના જીવનની અંદરથી આપણને ચરિતાર્થ થતું જોવા, એક ચરણની સેવા માંગી આખું શરીર આપી દીધું શ્રીજી મહારાજે કૃપાએ કરીને. તો જો કૃપા વરસે ને તો આવો લાભ થાય છે. એકવાર છે ને મહારાજે પોતે સ્વમુખે એમને કીધેલું કે કેવળ છે ને અમારી કૃપાએ સૌના કલ્યાણ કરવાસ, પણ સાધનાનું બળ રહેવા દેવું નથી. તો જો અત્યારે જે આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ આપણી એક સાધના છે. હું જે કથા વાર્તા કરું છું આ મારી એક સાધના છે. હું આ જે આપણે તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, પ્રદક્ષિણા કરીએ, પૂજા કરીએ, રવિ સભામાં જઈએ, સત્સંગ સભાની અંદર જઈએ, સમયા ઉત્સવની અંદર સેવા કરીએ, આ બધી સાધના છે. પણ મહારાજે શું કીધું કે કેવળ અમારી કૃપાએ છે ને બધાને કલ્યાણ કરવા. સાધનાનું બળ જ રહેવા દેવું નથી. પણ પાછું શાંતિથી આપણે બેસી નથી રહેવાનું. આ વાક્ય સાંભળીને પ્રયત્ન કરવાના છે. બધુંય તે થશે. આપણામાં રહેલા સ્વભાવોને પણ નિર્મૂળ એ ભગવાન અને સંતની કૃપાથી થશે. પણ આપણે ધીરજતાથી જો એ કામ કરવામાં આવશે ને તો શક્ય છે. પણ જો આપણે નાસીપાસ થશું અને એ કુસંગીના શબ્દો આપણે અંતરમાં ધારશું ને પછી કંઈ નહીં કરીએ ને કાંઈ એમના વી તો ચાલે, તો પછી એમ કાંઈ ચાલશે નહીં. એટલે એના માટે પ્રયત્ન તો જરૂરી છે. કૃપા એના ઉપર જ થાય છે કે જે પ્રયત્નશીલ છે. એટલે આપણે પણ શ્રદ્ધા રાખવાની છે. સાચા સંતનો આશરો આપણને મળી ગયો છે. સેવા, ભજન, ભક્તિ, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત એ આપણે જોડાવાનું છે. તો ભગવાન અને સંતની કૃપા થશે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ અક્ષરધામમાં આપણને પરમ પદ પણ પ્રાપ્ત થશે. કૃપાએ કરીને જ પ્રાપ્ત થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી કૃપા અમારા ઉપર વરસાવજો કે જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે જે ભક્તો પ્રેમથી ભજન કરે છે ને એમને હું એવી બુદ્ધિ આપું છું કે જેના દ્વારા તેઓ મને પામી શકે છે. તો એવી બુદ્ધિ અમને આપજો, એવી સમજ અમને આપજો, એવા નિયમ ધર્મની અંદર અમે અડગ રહી શકીએ, પંચ વર્તમાનમાં ફેર ન પડે અને બસ હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી પતિવ્રતાની ટેક હોય, એવી નિષ્ઠા અડગ હોય અને સાથે સાથે તમે જે આજ્ઞા કરો ને એ આજ્ઞા અમે શિર સાટે પાલન કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.